ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 5 જેવી ક્રિયાઓ. તો તેમાં આજે આપણે ભણવાના છે પ્રશ્ન 40. સમજાવો હૃદય આપણો પંપ મતલબ એક પંપ તરીકે કાર્ય કરે છે. જેમ પંપ એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી પહોંચાડવાનું કામ કરે છે અથવા પાણી ખેંચવાનું કામ કરે છે, તેમ આપણા શરીરમાં હૃદય પણ એવું જ કામ કરે છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ રુધિર લાવે છે, મતલબ કે લાવે છે અને બીજી જગ્યાએ મોકલાવે છે. અલગ અલગ જગ્યાએ મોકલાવે છે, શરીરના અલગ અલગ અંગોમાં મોકલાવે છે અને અલગ અલગ અંગોમાંથી રુધિર લાવતું હોય છે. કોણ? તો કે હૃદય. અને હૃદયની ફરીથી વાત કરીએ તો બીજો સવાલ એવો પણ બને છે, જુલાઈ 2022માં પૂછાયો હતો કે મનુષ્યના હૃદયમાં રુધિર પરિવહનનો પથ સમજાવો. રુધિર પરિવહન, રુધિર એટલે લોહી, લહુ, બ્લડ, ખૂન, તમે જે કહો તે. પરિવહન તો તમને જેમ કે અત્યારે સિમ્પલ ભાષામાં આ રોડ છે તો રોડ પર આ વાહનો ને બધું ચાલે તો એને પરિવહન વ્યવસ્થા કહેવાય. રોડ પર વાહનો બધું ચાલે, કઈ વ્યવસ્થા કહેવાય? પરિવહન વ્યવસ્થા કહેવાય. તો એને આપણે શરીરમાં રુધિરના પરિવહનની વ્યવસ્થા થતી હોય તો તેવો રસ્તો સમજાવો કે હૃદયમાં રુધિર પરિવહનનો રસ્તો શું છે. પથ એટલે રસ્તો, પથ એટલે રસ્તો. અથવા બીજું કહે છે કે મનુષ્યના હૃદયની અંતસ્થ, અંતસ્થ એટલે અંદરની, બાહ્ય એટલે બહારની, અંતસ્થ એટલે અંદરની રચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો. માર્ચ 20ના પૂછાયો તો ત્યાર પછી આ જૂની ગ્રાઇડ છે, કદાચ આગળ સવાલ પૂછાયો હોઈ શકે, એવું હોઈ શકે. હા, પણ આ મોસ્ટ ટાઈમ બી સવાલ છે. કંઈ પણ રીતે આમાંથી ભલે મોટા સવાલો કદાચ 3-4 માર્ક્સના ડાયરેક્ટ કનેક્ટ ના થાય, પણ નાના નાના સવાલ કનેક્ટ થઈ જાય છે એક માર્ક્સના. અને આ ઘણી વખતે આ આકૃતિ પણ બેઠી પૂછાઈ જતી હોય છે, કાં તો એમાં કોઈ નામ નિરીક્ષણ કરવાનું પૂછાઈ જતું હોય છે. અને આ સવાલ પણ તમારે પહેલી બીજી પરીક્ષામાં કાં તો બોર્ડમાં પૂછાવાના શક્યતા, મતલબ એના ચાન્સીસ ઘણા બધા છે, એટલે કરવાનો રહેશે. તો શરૂઆત ચાલુ કરીએ આપણે હૃદયની, કે હૃદય શું છે. તો કે હૃદય આપણી મુઠ્ઠીના કદનું એક સ્નાયુ લંગ છે. સ્નાયુ એટલે માંસવાળું, સ્નાયુ એટલે માંસવાળું, મસલ્સવાળું. સ્નાયુ એટલે માંસવાળું, મસલ્સવાળું, આટલું અમથું, આ મુઠ્ઠી જેટલું, બરાબર. તો મુઠ્ઠી જેટલું શું છે? સ્નાયુ લંગ છે, મસલ્સવાળું અંગ છે, મસલ્સ એમ ધબકે આવીને, બરાબર છે. ચાલો વાત કરીએ. મનુષ્યના હૃદયના વિવિધ ખાનાઓ ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થતું અટકાવે છે. હવે આ મેં આ ગયા વર્ષે બધું અહીંયા લખેલું, પેલા છોકરાઓને ભણાવતો ને ત્યારે, એટલે અહીં લખેલું છે ઓલરેડી. ઓક્સિજનયુક્ત એટલે ઓક્સિજન વાળું, O2 વાળું, અને ઓક્સિજન વિહીન એટલે ઓક્સિજન વગરનું. ફરીથી, હૃદય કેવું છે તો કે આપણી મુઠ્ઠીના કદનું એક સ્નાયુ અંગ છે, માંસવાળું અંગ છે, સ્નાયુવાળું અંગ છે. મનુષ્યના હૃદયના વિવિધ ખાના ઓક્સિજનયુક્ત એટલે કે ઓક્સિજન વાળું અને ઓક્સિજન વિહીન એટલે ઓક્સિજન વગરનું રુધિરને મિશ્ર થતું અટકાવે છે. કેમ આવું? એને મિશ્ર ભેગું થતું કેમ અટકાવો? તો કે ઓક્સિજનયુક્ત એટલે સારું રુધિર હોય, શુદ્ધ રુધિર કહેવાય. હા, જ્યારે આ શુદ્ધ રુધિર જો એ ઓક્સિજન વગરના એટલે કે અશુદ્ધ રુધિર, જો આ શુદ્ધ, અને કયું રુધિર કહેવાય? શુદ્ધ. અને બીજું કયું રુધિર કહેવાય? કાર્બન ડાયોક્સાઇડ વગરનું, CO2 વગરનું. આ ધ્યાન રાખ. આ પહેલાં આ શબ્દો છે ને મોડે કરવાનો, તો આગળ તમને એમાં કોઈ તકલીફ નહીં પડે. ફરીથી, ઓક્સિજનયુક્ત એટલે શુદ્ધ રુધિર, કયું રુધિર? શુદ્ધ રુધિર, અથવા ઓક્સિજન વાળું રુધિર, અથવા કાર્બન ડાયોક્સાઇડ વગરનું રુધિર. ઓક્સિજન વગરનું રુધિર એટલે કે O2 વગરનું રુધિર એટલે કે અશુદ્ધ, કયું બકા? અશુદ્ધ રુધિર, અશુદ્ધ રુધિર, અથવા કાર્બન ડાયોક્સાઇડ CO2 વાળું રુધિર, CO2 વાળું રુધિર. આ ફરીથી શબ્દો પર ધ્યાન આપું છું, ધ્યાન ફરમાવો ફરીથી. કે મનુષ્યના હૃદયના વિવિધ ખાનાઓ, હૃદયમાં અલગ અલગ ખાના આવેલા છે, 1 2 3 4 કેટલા ખાના? પહેલાં જમણું ગણક, જમણું ક્ષેપક, ડાબું ગણક, ડાબું ક્ષેપક, આ ખાના 4 ખાના છે આવી રીતે. તો તેમાંથી અલગ અલગ ખાનાઓ ઓક્સિજનયુક્ત એટલે ઓક્સિજન વાળું અથવા શુદ્ધ રુધિર અથવા ઓક્સિજન વગરનું રુધિર, સોરી માય મિસ્ટેક, કાર્બન ડાયોક્સાઇડ વગરનું રુધિર. વાત કરીએ ઓક્સિજન વગરનું, ઓક્સિજન વિહીન એટલે કે અશુદ્ધ રુધિર કાં તો કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર. તો એને ભેગું થતું અથવા મિશ્ર થતું અથવા ભેગું થતું કોણ અટકાવે છે? તો કે હૃદયના વિવિધ ખાનાઓ, વિવિધ અલગ અલગ ખાનાઓ. કેટલા ખાના છે? તો કે 4 ખાના છે. કેટલા ભાગ પડે છે? 4. કયા કયા 4 ભાગ પડે છે? તો આપણે દેખીએ, અહીં ધ્યાન આપો. અહીં જો, અહીં ધ્યાન આપવું તો સિમ્પલ ભાષામાં દેખીએ. ડાબું કર્ણક, ડાબું ક્ષેપક. ક પહેલાં આવે કે શ પહેલાં આવે? કક્કામાં ક પહેલાં આવે તો કને ઉપર રાખવાનો, પહેલો નંબર એટલે ઉપર આવે, બરાબર. એટલે ટ્રીક આપેલી મેં છોકરાઓને, તમને પણ ટ્રીક આપું છું. કક્કાવાળી, ABC વાળી ઘણી વખતે ટ્રીક આવી તમને. તો ક પહેલાં આવે કને ઉપર રાખો ને અને નીચે રાખો. ઓકે, ડાબું કર્ણક, અને આ બાજુ ડાબું તો આ બાજુ જમણું કર્ણક, આ બાજુ ડાબું ક્ષેપક તો આ બાજુ જમણું ક્ષેપક, એવીને યાદ રાખવાનું છે, બરાબર. ક પહેલાં કે ક્ષ પહેલાં તો કે ક, અને આ બાજુથી ચાલુ કરો ને તમે, જમણા હાથથી લખો એટલે જમણા હાથ તમારે પહેલાં આ વાત કરે તો કે ડાબું કર્ણક, અને આ આખું એમ ફરે ને તો આમનું રુધિર થાય, આમનું. એટલે તમારે આમનું મતલબ આમનું હૃદય થાય. એટલે કે આ સાઈડ જે અહીં ડાબી છે, મતલબ આ તમને ભલે આ દેખો, આ જમણી બાજુ કહેવાય. કઈ બાજુ કહેવાય? જમણી. આ કઈ બાજુ કહેવાય? ડાબી. હવે હું મારા જમણા હાથથી લખું છું, મતલબ કે આ જમણી બાજુ છે, પણ જો મારા ડાબા હાથમાં અત્યારે ફોન હોલ્ડ કર્યો છે, આ ડાબી બાજુ. તો સાહેબ અહીં કેમ તમે અહીં ડાબું કર્ણક અહીં કેમ દર્શાવ્યું છે, અહીં કેમ ડાબું ક્ષેપક? આ તો ખરેખર જમણું કહેવાય. પણ છોકરા તમે આખું
હૃદય તમને એમ નથી, હૃદય આમ આખું એમ છે. તમારે બોડીના નજરિયાથી દેખવા જો તો તમારા બોડીમાં એમ સેટ કરો તો હૃદય એમ સેટ થશે, બરાબર. એટલે આ બાજુ એમ જતી રહેશે, આ ડાબી બાજુ આમ જતી રહેશે, જમણી બાજુ આમ આવતી રહેશે. તો આ રીતે કંઈક રુધિર હોય છે. તો આ ડાબું કણક, ડાબું ક્ષેપક, જમણું કણક, જમણું ક્ષેપક. પછી અલગ અલગ વાલ ને બધું છે તે આપણે દેખીશું અલગ રીતે. અહીં દ્વિદલ વાલ આવેલો છે, અહીં ત્રિદલ વાલ આવેલો છે, ઓકે. બીજું ઘણું બધું છે. ચાલો, અને આ આકૃતિ છે ને ખાસ મોડે કરવાની છે અત્યારે. ભલે હું તમને આજે એટલું બધું ડીપમાં ટોટલ અત્યારે કદાચ ભણાવું ના ભણાવું, કેમ કે સિમ્પલ ભાષામાં તમારી કેપેસિટી પ્રમાણે મારે તમને ભણાવવું પડે. પછી ભણાવવું ને તો મારે એક દાડામાં હું 3-4 કલાકમાં ભણાવીને અડધો પાઠ, પોણો પાઠ અથવા એક પાઠ પણ પૂરો કરતો 4 કલાકમાં આરામથી અડધા ઉપરની પાઠો પૂરો થઈ જાય. એમ આખો પાઠ ભણવા માટે જોઈએ તો લગભગ 7 થી 8 કલાક જોવે કમ્પ્લીટ, હે ને. જો એક સવાલ ભણવા માટે 10 થી 15 અથવા 20-25 મિનિટ લેતો હોય એક ટોપિક ભણવા માટે, તો આરામથી આખો પાઠ ભણવા માટે મને 7 થી 8 કલાક જોવે. તો એ 7 થી 8 કલાકમાં હું વિડીયો આવીને ઉતારીને આખો પાઠ પૂરો કરી નાખું. પણ તમારી કેપેસિટી ના હોય કે એક દાડામાં આખો એક પાઠ મોડે કરો. કેપેસિટી તમારી મેક્સિમમ અત્યારે જો એટલી બધી તૈયારી કરતા ના હોય પહેલેથી, તો કેપેસિટી તમારી 3 થી 4 કે 5 સવાલ કરવાની હોવી જોઈએ. અને એટલી ના હોય તો પ્લીઝ ડેવલપ કરો કે એક દિવસમાં એટલા બધા સવાલ તમારાથી મોડે થાય. કોઈ હોય કે સાહેબ મારાથી તો એક સવાલ પણ મોડે નહીં થતો. એટલે ભાઈ એક ના થાય તો અડધો તો કરીએ, અડધો સવાલ તો મોડે કરાય કે ના કરાય. આમાં સવાલ મોડે નહીં કરવાનો, આમાં આકૃતિ કરવાની તમારે. ચાલો, મનુષ્યના હૃદયમાં પરિવહન પથ એટલે કે પરિવહનનો રસ્તો એટલે કે હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતા, જો આ રુધિર એકત્ર કરતા 2 ખંડો કર્ણકો અને નીચેના 2 ખંડો કોણ છે? ક્ષેપકો છે. જો અહીંથી વાત કરીએ તો રુધિર એકત્ર થાય એટલે એકઠું થાય, ઓકે. શું થાય? રુધિર એકત્ર થાય એટલે એકઠું થાય. તો 2 પહેલાં તે વાત કરીએ તો 2 ખંડો શું છે? કર્ણકો. અને આ કર્ણકમાંથી રુધિર ક્યાં જાય? ક્ષેપકમાં. કર્ણકમાંથી રુધિર ક્યાં જાય? ક્ષેપકમાં. આ કર્ણક છે, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં રુધિર આવે, જમણા કર્ણકમાંથી. આ જમણા કર્ણક હવે શું છે તો કેસ તમને આખી ટોટલ ભાષામાં, ઓકે. ચાલો, વાત કરીએ ફેફસામાંથી ફૂફસુસ. પહેલાં આપણે આ દેખી લઈએ કે હૃદયના મનુષ્યના હૃદયમાં પરિવહન પથ કે હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતા, એકત્ર એટલે એકઠું કરતા. આ ડાબું કર્ણક, જમણું કર્ણક રુધિર એકત્ર કરે છે. હવે ક્યાંયથી કરે છે, કેવી રીતના કરે છે? ચોખ્ખું રુધિર કરે છે, કાં તો અશુદ્ધ રુધિર મતલબ શુદ્ધ કરે છે, કાં તો અશુદ્ધ રુધિર કરે છે. ચોખ્ખું કે ગંદુ રુધિર એકત્ર કરે છે, એકઠું કરે છે. કાર્બન ડાયોક્સાઇડ વાળું કરે છે કે ઓક્સિજન વાળું રુધિર એકઠું કરે છે? ઓક્સિજન વગરનું કરે છે કે કાર્બન ડાયોક્સાઇડ વગરનું કરે છે? આ બધું દેખવાનું છે આપણે, બરાબર. હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતા 2 ખંડો કર્ણકો અને નીચેના 2 ખંડો શું કહેવાય છે? ક્ષેપક કહેવાય છે. આ ક્ષેપક છે ને તે કર્ણકમાંથી રુધિર ભેગું કરતા હોય છે, જે હૃદયમાંથી રુધિરને બહાર ધકેલે છે. હવે અહીંથી રુધિર આવ્યું તો અહીંથી એ બહાર ધકેલવાનું છે. ક્યાં ધકેલશે આગળ સમજાવીશ તમને. ડાબા ખંડોમાં એટલે કે આ ડાબુ ખંડોમાં ફેફસામાંથી ફૂસ્ફૂસ શિરાઓ. કઈ શિરાઓ? ફૂસ્ફૂસ શિરાઓ. તો ફેફસામાંથી કઈ શિરાઓ? તો કે ફૂસ્ફૂસ શિરાઓ. કઈ શિરા? ફૂસ્ફૂસ શિરા દ્વારા ઓક્સિજન યુક્ત એટલે ઓક્સિજન વાળું. હવે આ ઓક્સિજન વાળું કેમ? તો છોકરાઓ ડાયરેક્ટ આપણે દેખીએ શ્વાસ લે, મેં નાક દ્વારા શ્વાસ લીધો, નાક દ્વારા શ્વાસ લઉં છું. જેમ કે આ મારું, હવે હું પેન્ટર નથી બકા, બરાબર. મને નાક બાક દોડતા નહીં આવડે, બરાબર. ધારો કે આ નાક દ્વારા હું શ્વાસ લઉં છું, તો નાક દ્વારા શ્વાસ લઈશ તો મારા મતલબ કે નાકમાં કયો વાયુ અંદર જશે? ઓક્સિજન વાયુ અંદર જશે. કયો વાયુ અંદર જશે? ઓક્સિજન. હવે નાકમાંથી પાછી વાત કરીએ નીચેથી, પછી આગળથી આમ મનુષ્યના બોડીમાં આગળથી શ્વાસ નળી આવે. કઈ નળી આવે? શ્વાસ નળી આવે. તે શ્વાસ નળી મારફતે એ શ્વાસ ક્યાં જશે? તો કે ફેફસામાં જશે. ક્યાં જશે? ફેફસામાં. ક્યાં જવાનો છે? ફેફસામાં. એ ફેફસામાંથી એ શ્વાસ ક્યાં જવાનો છે? સિમ્પલ ભાષામાં ફરીથી દેખીએ. ફેફસામાંથી ફૂસ્ફૂસ શિરા દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર મતલબ કે એમાં જે પણ આપણે બ્લડ છે તો તે બ્લડમાં બકા સિમ્પલ ભાષામાં ઓક્સિજનવાળું રુધિર મતલબ ઓક્સિજન મિક્સ થશે. શું થશે? ઓક્સિજન મિક્સ થશે. ફરીથી ફેફસામાંથી ફૂસ્ફૂસ શિરા દ્વારા ઓક્સિજનયુક્ત એટલે કે ઓક્સિજનવાળું રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. જ્યારે ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવતો. કેવી દિવાલ? પાતળી. કેમ કે એને ઓક્સિજન લેવાનું છે, ગ્રહણ કરવાનું છે, એટલે એ બધા વધારે જાડો નથી. જ્યારે ક્ષેપક એના કરતાં જાડું છે. તો અહીં આકૃતિ બી તમને દેખાય છે. આકૃતિ સ્પષ્ટ દોરવાની છે. ફરીથી કહું છું, ફેફસામાંથી ફૂસ્ફૂસ શિરા. કઈ શિરા? ફૂસ્ફૂસ શિરા દ્વારા ઓક્સિજનયુક્ત એટલે કે ઓક્સિજનવાળું રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. અને ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ઉપરનો ખંડ છે. એટલે આ ઉપરના ખંડને ડાબું કર્ણક કહેવાય. રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક શિથિલ પામે છે. જેમ કે આવું હોય તો તે આવું થશે, ખુલશે આવી રીતે. આવું હોય તો કેવું થશે? આવું ખુલશે, શિથિલન પામે છે. શિથિલન કહેવાય ને, બરાબર. જો ફરીથી આ માર તો આપણા હાથ છે બકા, બરાબર. મારી પાસે એવી કંઈક વસ્તુ છે નથી, બાકી આવી ગેપ ના હોય. આ વચ્ચે જે ગેપ પડી ને તેવી ગેપ ત્યાં અંદર નહીં હોય. જો આવું છે શિથિલન પામશે, એમ રીતે આવું છે, આવું શિથિલન પામશે, બરાબર. હવે ફરીથી દેખીએ કે ફેફસામાંથી ફૂસ્ફૂસ શિરા દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. અને ડાબું કર્ણક પાતળી દિવાલ. કેમ પાતળી દિવાલ ધરાવે છે? આ કેમ જાડી દિવાલ ધરાવે છે તમને છેલ્લે સમજાવીશ અને સમજ પડી જશે. સમજાવીશું કે પાતળી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ઉપરનો ખંડ છે. મતલબ એને ફક્ત રુધિર ગ્રહણ કરવાનું છે. જ્યારે અને આ વાત કરો ડાબું ક્ષેપક, તેને રુધિર ધકેલવાનું છે. હવે આ ફરીથી તમને અત્યારે કહી દો, આગળ કહો એની કરતાં
કે દાબા કણકે રુધિર લેવાનું હોય છે, જ્યારે આને દાબા ક્ષેપકે રુધિર ધકેલવાનું હોય છે. તમને ખુદનું ખબર યાર, પાતળો માણસ વધારે ધક્કો મારે કે જાડો માણસ વધારે ધક્કો મારે? તો કે 110% જાડો જ માણસ. તો એટલા માટે એની દિવાલ કેવી હોય? જાડી હોય. કેવી હોય દિવાલ? હવે એટલા માટે ના હોય, ખાલી તમને સમજાવવા માટે કહું છું કે સિમ્પલ ભાષામાં તમને મને ખુદને બધાને ખબર છે કે જાડિયા પાસે થોડી તાકાત પાતળા કરતાં કેવી હોય? વધારે હોય. બોડીવાળા માણસ પાસે તાકાત કેવી હોય? વધારે. તો સિમ્પલ અને તાકાત વધારે કરવાની હોય છે, અને આ તાકાત વધારે કરે છે એટલે એનું કદ કેવું હોય છે? આની કરતાં જાડું હોય છે. કર્ણક કરતાં ક્ષેપક કેવું હોય છે? જાડું. ડાબા કર્ણક કરતાં ડાબું ક્ષેપક કેવું હોય છે? જાડું. એની જે દિવાલ છે તે જાડી હોય છે, એટલું યાદ રાખવાનું, બરાબર. હવે આગળ આપણે ભણીએ તો કે રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક શિથિલન પામે. શિથિલન તમને કીધું કે આવું થવાનું છે, બરાબર. હવે ડાબું કર્ણક સંકોચન પામે. હવે જો હવે આ રુધિર મેં મેળવ્યું એટલે આવું થઈ ગયું. હવે રુધિરને મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે, એટલે ડાબા કણકમાંથી ડાબા કણકમાંથી ડાબા ક્ષેપકમાં દાખલ કરી છે, તો અહીંથી પંપ કરીશ ને હું, એમ દબાવીશ એટલે સંકોચન પામશે. શું થશે? સંકોચ. જો પહેલાં આ રુધિર મેળવ્યું, ફૂસફૂસ શિરામાંથી આવીને રુધિર મેળવ્યું, તો રુધિર મેળવતી વખતે શું થશે? સાદી ભાષામાં આ શિથિલન પામશે. પણ હવે જ્યારે રુધિર આગળ ધકેલ અંતર આવીને એમ દબાશે, પંપ સંકોચાશે. શું થશે? સંકોચાશે. ખબર પડે છે? ત્યારે ડાબું ક્ષેપક શિથિલન અહીંયા આવ્યા. આથી ડાબા કણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે. જો હવે દેખો, ફરીથી કહું છું, હવે ડાબું કર્ણક સંકોચન પામે છે, પણ રુધિર મેળવતી વખતે શું થાય છે? ડાબું કર્ણક શિથિલન પામે છે. જ્યારે રુધિર મેળવ્યું ત્યારે આવું થયું. હવે રુધિર ધકેલે છે ત્યારે સંકોચાય છે. કોણ સંકોચાય છે? ડાબું કર્ણક. હવે ડાબા કર્ણકમાંથી રુધિર ક્યાં આવવાનું છે? ડાબા ક્ષેપકમાં. તો ડાબા ક્ષેપકમાં એ રુધિર ના આવ્યું ત્યારે એ ડાબું ક્ષેપક છે તે શિથિલન પામશે, એટલે આવું ફેલાશે. એટલે શું થશે? જો પહેલાં તો ફરીથી વાત કરું છું, એકદમ બેઝિકથી ફરીથી વાત કરું છું કે આ ફૂસફૂસ શિરા દ્વારા ઓક્સિજનવાળું રુધિર ક્યાં આવે છે? ડાબા કર્ણકમાં. ફરીથી કઈ શિરા દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવતા? ફૂસફૂસ શિરા. કઈ શિરા? ફૂસફૂસ શિરા દ્વારા. ફૂફૂસ શિરા દ્વારા, બરાબર છે. તો ડાયરેક્ટ અહીંયા આગળ આવ્યું. જ્યારે એ રુધિર આવે છે ત્યારે નોર્મલ આવો આકાર હતો, તે આવો આકાર હતો, તો આવા આકારની જગ્યાએ આમ ખુલ્યું તો શિથિલન પામ્યું. કેમ કે તેની અંદર રુધિર ભરાય છે ને, તો ભરાય તો ફૂલાશે એટલે શિથિલન પામશે. હવે એને રુધિર ભરાય છે, ભરાય. હવે એની લિમિટ મતલબ એને આગળ મોકલવાનું હોય છે, તો મોકલાયેલા આવીને સંકોચાશે ને, તો રુધિર આગળ મોકલાશે એટલે એ સંકોચાશે. શું થશે? ડાબું કર્ણક સંકોચાશે. હવે ડાબું કર્ણક આવીને સંકોચાઈ ગયું ત્યારે હવે દેખો રુધિર હવે અહીં ડાબા કર્ણકમાંથી ક્યાં આવ્યું? ડાબા ક્ષેપકમાં. ડાબા કર્ણકમાંથી ક્યાં આવ્યું? ડાબા ક્ષેપકમાં. તો ડાબા ક્ષેપકમાં રુધિર આવે છે, ડાબું ક્ષેપક નોર્મલ આવું હતું, તો હવે એ શિથિલન પામશે એટલે ફૂલશે. ખબર પડે છે? તો એ જ વસ્તુ સમજવાનું છે કે હવે ડાબું કર્ણક સંકોચન પામે ત્યારે ડાબું ક્ષેપક શિથિલન પામે, કેમ કે ત્યાં રુધિર આવે છે, અને આથી ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે. એટલે એ ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થવાનું છે. જ્યારે દાખલ થાય ત્યારે શિથિલન પામશે. કોણ? તો કે ડાબું ક્ષેપક. આગળ ભણીએ હવે. જ્યારે સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચન પામે છે, હવે આમાંથી બી રુધિર ડાયરેક્ટ હવે જવાનું છે. હવે આ જે ડાબું ક્ષેપક છે તે હવે જ્યારે સંકોચન પામે છે, મતલબ કે હવે એ બી એમ કહીને પોતામાંથી રુધિર સંગ્રહી નહીં નાખે, બીજી જગ્યાએ મોકલાવશે, ત્યારે રુધિર ધમની કાંડમાં. કઈ કાંડ? ધમની કાંડ. કયું કાંડ? ધમની કાંડમાં ધકેલાઈને શરીરના વિવિધ ભાગોને પૂરું પાડવામાં આવે છે. એટલે દેખો હવે અહીંથી જો આ માર્ગ દેખો, ફરીથી સમજાવું છું, ધ્યાન નહીં. આપણે વાત કરીએ ફૂસફૂસ શિરા દ્વારા ઓક્સિજનયુક્ત ફેફસામાંથી ઓક્સિજનયુક્ત એટલે ઓક્સિજનવાળું એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વગરનું રુધિર ક્યાં આવ્યું? ડાબા ક્ષેપકમાં. જ્યારે આવ્યું પહેલાં નોર્મલ આવો આકાર હતો, તેની જગ્યાએ આવો આકાર થયો એટલે કે તે શિથિલન પામ્યું. હવે તેમાંથી રુધિર આગળ જવાનું એટલે એને સંકોચાવવું પડશે, એટલે આમ હતું તેમ સંકોચાયું. કોણ? તો કે ડાબું કર્ણક. હવે જ્યારે રુધિર ડાબા ક્ષેપકમાં આવે ત્યારે ડાબું ક્ષેપક શિથિલન પામશે, એટલે એમ હતું તેની જગ્યાએ એમ થઈ ગયું. ઓકે. હવે એને રુધિરને આગળ ધકેલવાનું હોય છે, એના પર તાકાત જબરદસ્ત કરવાની. કેમ વધારે તાકાત કરવાની હોય છે? કેમ કે એને રુધિર બધા અલગ અલગ જગ્યાએ પહોંચાડવાનું હોય છે, અલગ અલગ અંગમાં પહોંચાડવાનું હોય છે, એટલે એને તાકાત વધારે કરવાની હોય. તેથી એની દિવાલ કેવી હોય છે? જાડી હોય છે. કેવી હોય છે? તેથી તેની દિવાલ જાડી હોય છે. ત્યારે જો રુધિર એમાં ભરાયું તો રુધિર ભરાયું તો આવું શિથિલન પામેલું હતું. હવે રુધિરને ધકેલવાનું છે ત્યારે એ સંકોચન પામશે. સંકોચન પામીને એ રુધિર હવે ક્યાં જશે? તો કે આરોહી ધમનીકાંડમાં આવી રીતે અહીંથી આ ધમનીકાંડમાં જશે. બરાબર છે? તો આટલું સિમ્પલ ભાષામાં ડાબા ખંડોમાં રુધિરનું વહન, રુધિરનો પથ કેવો છે મેં તમને એ સમજાવ્યું. હવે આપણે ભણીશું કે જમણા ખંડોમાં તેનો પથ કેવો હોય છે. કોઈ બ્રેક લેવો હોય 2-3 મિનિટનો બ્રેક લેવો લઈ લો, પણ સાદી ભાષામાં એક વસ્તુ અહીંથી વિડીયો પોઝ કરજો. વિડીયો પોઝ કરીને ત્યાં પછી આગળ કેવું તો પહેલાં આટલું કમ્પ્લીટ સમજી લેજો. અને કમ્પ્લીટ મગજમાં ઉતારજો, કેમ કે આ નહીં સમજો તો આગળ એટલી બધી મજા નહીં આવે. ઓકે, ચાલો હવે વિડીયો પોઝ કરીને આવી ગયા તો અહીં ધ્યાન આપો. જમણા ખંડોમાં તો હવે જમણા ખંડોમાં આપણે વાત કરીએ ત્યારે દેખો, ફરીથી કહું છું, ડાબા ખંડવાળું થોડું રિવાઇઝ કરાવી લો કે આપણે ફેફસામાંથી ફૂસફૂસ શિરા દ્વારા હવે ફરીથી કહું, ફેફસામાં ક્યાંથી ઓક્સિજન આવે? તો કે આપણે નાકમાંથી ઓક્સિજન શ્વાસ લઈએ અંદર, એટલે કે શ્વાસ અંદર આવ્યો ત્યાં શ્વાસનળી મારફતે તે શ્વાસ ક્યાં જવાનો? ફેફસામાં જવાનો છે.
પછી ફેફસામાં શ્વાસ લઈને કઈ શિરા દ્વારા તો કે ફૂસ્ફૂસ શિરા દ્વારા ઓક્સિજનવાળું રુધિર જો અહીં લખાયું છે ઓક્સિજનવાળું એટલે કે ચોખ્ખું એટલે કે શુદ્ધ ચોખ્ખું પણ કહેવાય અને શુદ્ધ રુધિર પણ કહેવાય અથવા કાર્બન ડાયોક્સાઇડ વગરનું પણ કહેવાય તે રુધિર ક્યાં દાખલ થાય છે તો કે એ ડાબા કણકમાં દાખલ થાય છે જ્યારે એ ડાબા કણકમાં એ રુધિર દાખલ થાય ત્યારે જે કણકનો આકાર આવો હતો તે ફૂલીને આવો થશે તે શિથિલન પામશે ઓકે હવે તેનું રુધિર આગળ ધકેલવાનું છે એટલે એમ સંકોચાશે અને ત્યારે સંકોચાશે કોણ તો કે ડાબુ કણક સંકોચાશે રુધિર ત્યાં આગળ આવશે તો એ આગળ આવીને ક્યાં આવવાનું છે ડાબા ક્ષેપકમાં આવશે ને તો ડાબુ ક્ષેપક એમથી એમ શિથિલન પામશે ઓકે અને ત્યાર પછી એને પાછું રુધિર જબરજસ્ત ધકેલવાનું છે એટલે એમ ફટાક દેખીને હવે ધકેલાશે કેમ કે એને રુધિર આગળ અલગ અલગ અંગમાં મોકલવાનું હોય છે એટલે એ રુધિર અહીંથી આ દેખવાનો વહન પથ અહીંયા આપેલો છે આ ધમનીકાન મારફતે અલગ અલગ શરીરના અલગ અલગ અંગોમાં જશે તો આ નોર્મલ બેઝિક તમને આ આગળનું 15 મિનિટ મતલબ 13-14 મિનિટમાં જે ભણેલા તે તમને રિવિઝન કરાયું હવે ભણીએ જમણા ખંડોમાં તો કે જમણા ખંડોમાં શું પિક્ચર થાય છે સમજાવો સાહેબ ધ્યાન આપો અહીં આગળ તો કે હૃદયના જમણી તરફનો ઉપરનો ખંડ જમણું કણક શિથિલન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન ફરીથી આ શબ્દ પર ધ્યાન આપો ઓક્સિજન વિહીન મતલબ કે O2 વગરનું મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ વાળું મતલબ કે અશુદ્ધ મતલબ કે ચોખ્ખું ના હોય તેવું મતલબ કે થોડું ગંદુ હોય તેવું એમ એટલું બધું ગંદુ ના હોય ભાઈ ખાલી સમજાવું છું તમને ધ્યાને હૃદયના જમણી તરફનો ઉપરનો ખંડ જમણું કણક શિથિલન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન એટલે ઓક્સિજન વગરનું રુધિર તેમાં આવે સાહેબ કેમ આમાં ઓક્સિજન વગરનું આવે છે હવે આમાંથી રુધિર શું ફેફસામાંથી આવે છે ના અહીં કીધું છે શરીરના વિવિધ ભાગોમાંથી જેમ કે શરીરના વિવિધ ભાગોની હું વાત કરું મેં તમને નવમા ધોરણમાં ભણાવ્યું હોય કોઈ ભણાવ્યું મારી પાસે તેને ખબર હોય કે શરીર કોનું બનેલું છે તો કે નાના નાના એકમ છે કોષ તે તેનું બનેલું હોય છે કોષમાંથી શું બને છે પેશી બને છે પેશીમાંથી શું બને છે તો કે આપણે થોડું આગળ વધારે પડતું કૂદીને જાય તો કે અંગ બને છે અંગથી શું બને છે તો કે અંગતંત્ર બને છે અને એ આખું શું બને છે પછી તો કે શરીર છે બરાબર આખું શરીર બને છે ત્યારે આ માનવ શરીરનો જે પાયાનો રચનાત્મક એકમ છે તેનું નામ છે કોષ જેમ આપણે વાત કરીએ તમને ઘર બનાવવું તો ઘર બનાવવા માટે કોની જરૂર પડે તો કે ઈંટની જરૂર પડે એમ એક ઈંટ તૈયાર થઈને શું બને તો કે આખું ઘર બને અથવા આખી બિલ્ડિંગ બને તેને માનવ શરીરમાં પણ શું આવતું છે પાયાના એકમ તરીકે કોષ આવતો હોય છે જેને અંગ્રેજીમાં કહેવાય સેલ CELL તમારે જે બેટરી આવે ને પાવર આવે તે સેલ નહીં બકા એના અંગ્રેજીમાં જ કહેવાય છે સેલ તેની શોધ કોને કરેલી તો તે છે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે તેની શોધ કરેલી હે ને તો આ સિમ્પલ ભાષામાં સાહેબ તમે આ નવમા ધોરણમાં કેમ આવતા રહે કેમ કે બકા એનો પાયો અહીંયા આગળ છે મેં ફરીથી કહું છું કોષ પણ એનું કોષીય શ્વસન કરતું હોય છે કોષ પણ આવીને ઓક્સિજન ગ્રહણ કરતું હોય છે અને એ પણ ઓક્સિજન લઈને શું મુક્ત કરતું હોય છે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતું હોય છે બરાબર તો આ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત ફક્ત કોષ છે કોષોના સમૂહને પેશી કહેવાય તો આ પેશી મતલબ શરીરમાં દરેક અંગ શરીરમાં દરેક કોષ જો ઓક્સિજન મુક્ત કરતું હોય તો શું એ આપણા હાથમાંથી નીકળવાનું છે ના આપણા હાથમાંથી અથવા અહીં આંગળીઓમાંથી નીકળવાનું પગમાંથી નીકળવાનું છે આંખમાંથી નીકળવાનું કાનમાંથી નીકળવાનું છે ના એની માટે સ્પેશિયલ દ્વાર છે આપણું નાક શું છે નોઝ કે નોઝમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળી જાય પણ તેની પહેલાં બકા વાત કરતો જે રુધિરની હું વાત કરું છું તો હવાની એટલી વાત નહીં પણ રુધિરની જો વાત કરતો હોય તો કે ઓક્સિજન વગરનું રુધિર તો કોષમાંથી બકા જે પણ ઓક્સિજન વગરનું રુધિર છે એટલે જે કાર્બન ડાયોક્સાઇડ છેલ્લે બહાર નીકળે છે તે વાળું રુધિર છે તો તે શરીરના અલગ અલગ ભાગોમાંથી ક્યાં આવશે તો કે અલગ અલગ ભાગોમાંથી જમણી તરફનો ઉપરનો ખંડ એટલે કે જમણું કણક ક્યાં આવશે જમણા કણકમાં આવશે આ ધ્યાન રાખવાનું છે હવે જમણા કણકમાં એ રુધિર આવ્યું તો સિમ્પલ ભાષા કણક આવું હતું તો આવીને ફેલાશે ને રુધિર આવ્યું એટલે શિથિલન પામશે શું પામશે શિથિલન પામશે કે શિથિલન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી અલગ અલગ ભાગોમાંથી ફરીથી કહું છું દરેક ભાગમાં બકા જો ઓક્સિજન લઈ તો બહાર શું કાઢે કાર્બન ડાયોક્સાઇડ તો દરેક ભાગોમાંથી ઓક્સિજન વિહીન એટલે ઓક્સિજન વગરનું રુધિર તેમાં આવે છે હવે જે જમણું કણક જ્યારે સંકોચન પામ્યું જ્યારે આમ શિથિલન પામ્યું ત્યારે ફૂલ્યું હતું હવે એ સંકોચન પામશે ત્યારે આ રુધિર ક્યાં દાખલ થશે જમણા ક્ષેપકમાં જો ફરીથી વાત કરું છું અહીં જેમ આ અગ્ર મહાશિરા દ્વારા શરીરના વિવિધ જે બી ઓક્સિજન વગરનું જે રુધિર છે અથવા જે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર છે અથવા જે અશુદ્ધ રુધિર છે તે ક્યાં આવશે જમણા કણકમાં ક્યાં આવવાનું છે જમણા કણકમાં અગ્ર મહાશિરા દ્વારા આ જમણા કણકમાં આવ્યું અને ત્યાર પછી તે જમણા કણકમાં આવશે ને ત્યારે આવીને શિથિલન પામશે પછી જ્યારે રુધિર આવી ગયું ને ત્યારે એ રુધિર આવીને શું થશે સાદી ભાષામાં કે આગળ ધકેલશે એટલે એમ કરીને સંકોચન પામશે તો સંકોચન પામીને ક્યાં આવવાનું છે જમણા ક્ષેપકમાં ક્યાં આવવાનું છે જમણા ક્ષેપકમાં આવવાનું છે દાખલ થાય છે આ સમયે જમણું કણક શિથિલન પામે છે અને જમણા ક્ષેપકમાંથી આ રુધિરને ઓક્સિજન યુક્ત થવા માટે એટલે ઓક્સિજન વાળું થવા માટે ફેફસામાં પંપ કરવામાં એટલે કે ધકેલવામાં આવે છે ઓકે ને આ બી ધકેલવાનું કામ કરે એટલે આની પણ દિવાલ આ કણક કરતાં ક્ષેપકની દિવાલ કેવી હોય છે જાડી હોય છે હવે સાહેબ મને એટલું વસ્તુ સમજાતું નહીં હવે આ આકૃતિમાં આ વસ્તુ કેમ જાડું બતાવ્યું આ વસ્તુ કેમ પાતળું બતાવ્યું છે કેમ કે બકા અને આખા શરીરના બધા અંગોમાં રુધિર ધકેલવાનું હોય છે જ્યારે આ જે મતલબ કે આ જેવો દાબા ક્ષેપકની વાત કરું શરીરના બધા અંગોમાં રુધિર ધકેલે છે ને આરોહી ધમનીકાન મારફતે બધા અંગોમાં રુધિર ધકેલે છે એની દિવાલ બહુ જાડી હોય છે આકૃતિ તમે ફર્સ્ટ ક્લાસ દોરજો બરાબર બકા જ્યારે આની દિવાલ આની કરતાં કેમ પાતળી હોય છે મતલબ દાબા ક્ષેપક કરતાં જમણા ક્ષેપકની દિવાલ કેમ આવીને પાતળી હોય છે કેમ કે છોકરાઓ એને રુધિર ક્યાં ધકેલવાનું હોય છે
તો કે ફેફસામાં ધકેલવાનું હોય છે, બરાબર. એટલે એને વધારે અંગો તરફ ધકેલવાનું હોતું નથી. કયું રુધિર ફેફસામાં ધકેલવાનું હોય છે? તો કે ઓક્સિજન વગરનું અથવા ઓક્સિજન વિહીન અથવા કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર ક્યાં ધકેલવાનું હોય છે? અહીંથી ફેફસામાં ધકેલવાનું હોય છે. અહીંથી તમને દેખાય છે જો ધકેલવાનું એટલે એને કહેવાય ધમની. શું કહેવાય? ધકેલવાનું. કોણ? આ શું છે? ધમની. કઈ ધમની? ફુસફુસીય ધમની. ફુસફુસીય ધમની મારફતે એ રુધિર ક્યાં જશે? પાછું ફેફસામાં જશે. ફેફસામાં પાછું ગળાઈને શુદ્ધ થઈને ચોખ્ખું થઈને આવશે એટલે ફુફસુસ શિરા મારફતે પાછું ક્યાં જશે? જમણા કણકમાં. ત્યાં જમણું કણક શિથિલન પામશે, પાછું રુધિર આવે. જો જમણું કણક હવે સંકોચન પામશે ત્યારે રુધિર ક્યાં જશે? ડાબા ક્ષેપકમાં. હવે ડાબા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જશે? આરોહી ધમની કાન મારફતે અલગ અલગ શરીરના અંગોમાં જશે. શરીરના અંગોમાં જો કોષીય શ્વસન મારફતે ઓક્સિજન લીધું અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢ્યું તો એ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર અથવા ઓક્સિજન વગરનું રુધિર અથવા અશુદ્ધ રુધિર અથવા જે ચોખ્ખું ના હોય તેવું રુધિર અગ્ર મહાશિરા મારફતે ક્યાં જશે? તો કે આ જમણા કણકમાં. હવે જમણા કણકમાં રુધિર આવ્યું એટલે જમણું કણક જે પહેલાં આવું હતું તે આવું ફૂલાશે એટલે શિથિલન પામશે. હવે એ જ્યારે સંકોચન પામશે ત્યારે રુધિર ક્યાં જશે? જમણા ક્ષેપકમાં. હવે જમણા ક્ષેપકમાં કયું રુધિર આવે છે? તો કે ઓક્સિજન વગરનું અથવા કાર્બન ડાયોક્સાઇડનું અથવા અશુદ્ધ રુધિર આવે છે અથવા જે પણ તમે મેં આગળ નામ કીધા તે આવે છે. અને તે રુધિર હવે ક્યાં જશે? તો કે અહીં આગળથી આ જે ગેટવે છે, આ જે રસ્તો છે તે રસ્તા મારફતે ક્યાં જવાનું છે? ફુસફુસીય ધમની મારફતે એ ફેફસામાં જવાનું. ત્યાંથી પાછું આ આખો માર્ગ ચાલ્યા જ કરશે, બરાબર છે. શરીરમાં આવી કઈ ક્રિયા થાય છે. એમ ધકેલે છે. કોને ધકેલે છે? મને તમને 10મા ધોરણના કોઈ પણ વિદ્યાર્થી નથી ધકેલતું, પણ તે રુધિરને આવીને ધકેલે છે. રુધિરને શું કામ ધકેલે છે? તો કે શુદ્ધ રુધિર આખા શરીરના મતલબ દરેક અંગમાં પહોંચે અને શરીરના દરેક અંગમાંથી જો આના મારફતે શુદ્ધ રુધિર આમ કહીને પહોંચે અને ત્યારબાદ શરીરના દરેક અંગમાંથી જે અશુદ્ધ રુધિર હોય અથવા ઓક્સિજન વગરનું રુધિર હોય એટલે કે ઓક્સિજન વિહીન રુધિર હોય અથવા કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર હોય તે ફેફસામાં ત્યાં આગળ ગળાવવા માટે મતલબ કે શુદ્ધ થવા માટે જાય. તો આટલું વસ્તુ ધ્યાન રાખવાનું છે. ઓકે, આ સવાલ છે ને એમ કહેવાય ને બહુ આઈએમપી સવાલ છે. થોડું ડીપમાં સમજો ને તો એકલું વાંચી નહીં ગયો બકાઈ દરેક વસ્તુ, બરાબર છે. કમ્પ્લીટ સમજાવી છે, એમ અલગ અલગ હાવભાવ દ્વારા સમજાય છે. મેં મેક્સિમમ મારો ટ્રાય કર્યો કે તમને સમજ પડે. હવે આગળ ભણીએ. સાહેબ એ બધું સમજાવ્યું, ચાલો છોડો કે આ ફુસફુસ શિરા મારફતે દાખલ થાય, ફુસફુસ ધમની મારફતે ફેફસામાં જાય, પછી આ આરોહી ધમની કાન મારફતે શરીરના અલગ અલગ ભાગમાં ધકેલાય, પછી આ જે અગ્ર મહાશિરા મારફતે શરીરના અલગ અલગ ભાગોમાંથી રુધિર અહીંયા આવે. પણ સાહેબ આ વાલ શું છે? આ વાલ શું છે? અહીં દ્વિદલ વાલ આવ્યા છે, 2 વાલ, જેના અહીં ત્રિદલ વાલ 1 2 આવીને 3 વાલ આવે, અહીંને વાલ ત્રિદલ વાલ 3 વાલ આપેલા છે, બરાબર. તો વાલનું કાર્ય શું છે છોકરાઓ? ખબર કે જ્યારે આ ડાબુ કણક રુધિરને ધકેલતું હોય ને તો એ રુધિર ધકેલતા અહીં સુધી તો આવી ગયું છે, પણ એટલું બધું ધકેલીને પાછું અહીં ઉપર ના જતું રહી તો એટલા માટે આ વાલ બંધ થઈ જાય. શું થઈ જાય? બંધ થઈ જાય. ખબર પડે છે? અને તેવીને અહીં પણ આમ દેખો કે અહીંથી પણ જો રુધિર અહીંથી થઈને પછી અહીંથી આમ થઈને જવાનું હોય છે, બરાબર. તો અહીં પણ રુધિર અહીંથી અહીં રુધિર તો આવ્યો, જમણા કણકમાંથી રુધિર અહીંથી આમ થઈને તો આવ્યું, પણ તે રુધિર પાસે એમ બેક ના થાય એટલા માટે એ વાલ આવેલા હોય છે કે તમે આગળ જાય પાછળ જવું જોઈએ નહીં, એ રીતે. ઓકે, ચાલો હવે ધ્યાન આપીએ કે જાણે કર્ણક કે શેપક સંકોચન પામે ત્યારે વાલ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવવાની ક્રિયા કરે છે. આ મેં તમને સમજાવ્યું કે જ્યારે વિરુદ્ધ દિશામાં એટલે કે જો રુધિર એમ જાય, આમ જતું હોય પણ અમુક રુધિર એમ પણ જાય ને તેનો અટકાવવા માટે આ વાલ તે વખતે બંધ થાય છે. પાછા ખુલી જાય ક્યારે? જ્યારે અહીંથી અહીં કમ્પ્લીટ જતું રહ્યું હોય ત્યારે, અથવા અહીંથી રુધિર આવતું હોય ત્યારે. ઓકે, ચાલો એ ધ્યાન આપવાનું. શેપકને શરીરના જો હવે મેં તમને કીધું દિવાલ જાડી કેમ હોય છે, પાતળી કેમ હોય છે, કે મેં તમને કાનું જ કીધેલું કે શેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી એટલે કે આ શેપક છે તેના અલગ અલગ ભાગોમાં શરીરના રુધિર ધકેલવાનું હોય છે. તો એટલા માટે એની દિવાલ કેવી હોય છે? કર્ણકની તુલનામાં જાડી હોય છે. મેં તમને કાનું જ કીધું છે કે જે બી તાકાતવર માણસો હોય છે અથવા જે બી જાડિયા માણસો હોય તે વધારે માણસોને ધક્કો મારતા હોય છે. કેમ કે સિમ્પલ ભાષામાં એની પાસે તાકાત વધારે એની બોડી હોય છે. જ્યારે પાતળા માણસો એટલા બધા માણસોને ધક્કો મારતા નથી. તમારે એવીને યાદ રાખવું તો યાદ રાખી શકો છો. એમ તો એનો કોન્સેપ્ટ કોઈ બંધ બેસતો નથી બકા, પણ ખાલી ટ્રીક આપું છું કે યાદ રાખવું હોય તો રાખી શકાય છે એ રીતે. ઓકે, કે શેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકની તુલનામાં શેપકની દિવાલ જાડી અને સ્નાયુમય મતલબ મસલ્સવાળી હોય છે. તો આ યાદ રાખવાનું છે. તો આખું આ પૂરું થાય છે. ફરીથી રિવિઝન કરાવું છું, ધ્યાન આપો. જો ફરીથી ધ્યાન આપો, શું કરવાનું છે? તો જ્યારે આપણે નાક મારફતે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા શરીરમાં ઓક્સિજન દાખલ મતલબ આપણા નાકમાં ઓક્સિજન દાખલ થઈને શ્વાસનળી મારફતે, શ્વસન વાહિકા મારફતે ક્યાં જાય છે? તો કે આપણા ફેફસામાં જાય છે. ફેફસામાં ઓક્સિજનવાળું રુધિર જાય છે તે એ ફેફસામાંથી ફુસફુસે શિરા દ્વારા એ રુધિર ક્યાં આવે છે? જમણા કણકમાં આવે એટલે જમણું કણક શિથિલન પામશે. પછી જમણા કણક ભણાઈ જાય એટલે એમ સંકોચન પામશે ને ત્યારે રુધિર ક્યાં આવશે? ડાબા ક્ષેપકમાં. હવે આ વાલ અહીંથી બંધ થઈ જાય છે કેમ કે આગળ પાછું રુધિર બેકવર્ડ ના થાય, પાછું ના ધકેલે તેથી દ્વિદલ વાલ અહીં બંધ થઈ જાય છે. પછી હવે આ ડાબા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જવાનું છે? આરોહી ધમની કાન મારફતે શરીરના અલગ અલગ અંગોમાં કયું રુધિર જવાનું? તો કે ઓક્સિજનવાળું, કાર્બન ડાયોક્સાઇડ વગરનું,
શુદ્ધ રુધિર, ચોખ્ખું રુધિર જવાનું છે શરીરના અલગ અલગ અંગોમાં. જ્યારે શરીર કોષીય શ્વસન કરતું હોય, એમાં શરીરના અલગ અલગ કોષ કોષીય શ્વસન કરતા હોય તો કોષીય શ્વસન મારફતે તેમાંથી ઓક્સિજન તો લેતું હોય છે, બહાર શું નીકળતું હોય છે? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ મતલબ કે બહાર નીકળતું હોય છે, મતલબ કે વાત કરીએ શરીરના જે રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ વાળું થઈને આવતું હોય છે તે અગ્ર મહાશય દ્વારા મારફતે ક્યાં આવવાનું છે? જમણા કર્ણકમાં. જમણું કર્ણક હવે શિથિલન પામે છે કેમ કે રુધિર આવ્યું છે. હવે રુધિર આવશે અને સંકોચ આવશે, એટલે દબાશે, તો એ દબાણ પામીને ક્યાં આવવાનું છે? જમણા ક્ષેપકમાં. હવે પાછું જે વાલ્વ મતલબ આખી રુધિર બેકવર્ડ ના થાય, પાછું ના ધકેલાય, તેના માટે આ વાલ્વ બંધ થાય છે. પછી આ વાલ્વ મારફતે અહીંથી રુધિર ક્યાં જવાનું છે? ફૂસ્ફૂસીય ધમનીમાં. પાછો આ વાલ્વ બંધ થાય છે કેમ કે બેકવર્ડ ના ધકેલાય, પાછળ ના જાય. પછી ફૂસ્ફૂસીય ધમની મારફતે પાછું, એટલે ફૂસ્ફૂસીય ધમની મારફતે આ ગંદુ રુધિર કહો, અશુદ્ધ રુધિર કહો, કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર કહો, કાં તો ઓક્સિજન વગરનું રુધિર કહો, કાં તો O2 વગરનું રુધિર કહો, કાં તો ઓક્સિજન વિહીન રુધિર કહો, કાં તો O2 વિહીન રુધિર કહો, તે પાછું ક્યાં ધકેલવાનું છે? ક્યાં જવાનું? તો ફૂસ્ફૂસીય ધમની મારફતે પાછું ફેફસામાં જવાનું છે. પાછી આખી આ સાયકલ એમથી એમ રિપીટ થાય છે. અને પછી છેલ્લો મુદ્દો કયો હતો? તો કે હરી દિવાલ જાડી કેમ હોય છે? કેમ કે આને શરીરના અલગ અલગ અંગો તરફ રુધિર ધકેલવાનું હોય છે, એટલા માટે કર્ણક કરતાં વધારે જાડી દિવાલ શેપકની હોય છે. તો ઇતિહાસ મતલબ અહીં પૂરો આ સવાલ પૂરો થઈ ગયો છે. કંઈક સમજ ના પડે તો મને પૂછી શકો છો આવતીકાલે. આશા રાખું છું કે આજે તારીખ 20 જુલાઈ 2000, આશા શું રાખું, આજે તારીખ 20 જુલાઈ 2026 છે. તો આખો આ સવાલ તમે આ રીતે કમ્પ્લીટ દેખો અને મોડે કરી નાખો, અને આ આકૃતિ પણ કમ્પ્લીટ તમારે દોડીને મોડે કરવાની રહેશે. જો આકૃતિના વિડીયો તો યુટ્યુબ પર ઘણા તમને હજારો વિડીયો, મતલબ હજારો તો કદાચ નહીં પણ સેંકડો વિડીયો તમને મળી જશે કે કેમની દોડવી. પણ આવી રીતના ગુજરાતીમાં સમજૂતી ક્યાં મળે તો મને જણાવજો, કાં તો આ એકદમ મેં ટ્રાય કર્યો કે ઉત્તમ રીતે તમને સમજાવી શકું. તો ક્લાસ પૂરો થાય છે. કંઈક સમજ ના પડે તો મને આવતીકાલે પૂછજો, અને આનો હવે આગળ ફ્યુચરમાં ટેસ્ટ રહેશે. આપણે તારીખ હું તમને કહી દઈશ આવતીકાલે જ, 21 તારીખે તમને કહી દઈશ કે કઈ તારીખે ટેસ્ટ રહેશે. પણ ફરજિયાતપણે ટ્રાય એ કરજો કે મોડે થઈ જાય. કંઈ સમજ ના પડે તો જણાવજો. ક્લાસ પૂરો.